નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભારતીય સૈન્યના સમર્થનમાં યોજાઈ તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો। વરાછામાં નીકળેલી તિરંગા યાત્રામાં મારામારીથી હોબાળો, પોલીસે મામલો થાળે પાડ્યો। નવસારી બજાર કોટસફીલ રોડ પરથી દારૂની મહેફિલ માણતા 8 નબીરા ઝડપાયા। કાપડ વેપારીઓ જીએસટીના વિરોધમાં આંદોલનના મૂડમાં, બુધવારે યોજાશે જાહેર સભા। ભરથાણા ગામમાંથી દારૂ ભરેલી કાર સાથે મહિલા બુટલેગર ઝડપાઈ। નર્મદ યુનિવર્સિટીના કુલપતિ બનવા 51 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। સમાચારો વિગતે જોઈએ। અત્યારે કાશ્મીરમાં જે ભારતીય સૈનિકો પર દેશ વિરોધી તત્વો હુમલો કરી રહ્યા છે અને જવાનો કાર્યવાહી કરે તેની દરેક પરિસ્થિતિમાં તેમને સમર્થન મળી રહે તે હેતુથી આજે વરાછા રોડ મિની હીરા બજાર ખાતેથી સરથાણા જકાતનાકા શહીદ સ્મારક સુધી એક મહાતિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં શહેરના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા। ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં ભારતીય સેના ઉપર જે પ્રકારે આતંકવાદી હુમલાઓ થાય છે અને સેનાના જવાનોને પથ્થરો મારવામાં આવી રહ્યા છે, ત્યારે તેમને દેશવાસીઓ દ્વારા હૂંફ અને લાગણી મળી રહે અને સમગ્ર દેશ ઇન્ડિયન આર્મીની સાથે છે તેવો સંદેશ આપવો જરૂરી છે। શહેરના યુવાનો દ્વારા શહેરમાં તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરાયું હતું। આયોજન સફળ બનાવવા લોકોએ ખૂબ જ મહેનત કરી હતી। આ તિરંગા યાત્રાને વરાછા રોડ મિની હીરા બજાર સરદાર સ્મારક ખાતે કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, મેયર, સાંસદ તેમજ શહેરના જવાનોએ સરદારની પ્રતિમાને દૂધથી નવડાવી હતી, જે બાદ કલેક્ટર પટેલે તિરંગાથી પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રામાં શહેરના બાળકો, જુવાનો તેમજ વૃદ્ધ સૌ કોઈ તિરંગા સાથે જોડાયા હતા, જેમાં તિરંગો લહેરાવી ભારતીય જવાનોનું દેશભક્તિના નારા સાથે સમર્થન કરવામાં આવ્યું હતું। દેશના આર્મી જવાનોના સમર્થનમાં નીકળનારી તિરંગા યાત્રામાં શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા મિની બજારથી સવારે શરૂ થઈ હતી, જે સરથાણા જકાતનાકા શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી। શહીદ સ્મારક ખાતે આ રેલીમાં જોડાયેલા લોકોએ મોટી સંખ્યામાં વીર જવાનોના સમર્થનમાં નારા લગાવ્યા હતા। તિરંગા યાત્રા દરમિયાન કોઈ કાંકરી ચાળો ન થાય તેટલા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો। વરાછા ખાતે દેશના સૈનિકોના સન્માન માટે મહાતિરંગા યાત્રાનું આયોજન થયું હતું। હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જો કે એક યુવાન દ્વારા વિરોધ કરવામાં આવતા હોબાળો મચ્યો હતો, જેથી વિરોધ કરનાર એક ઇસમને મારવામાં આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે પોલીસે મામલો થાળે પાડ્યો હતો। ભારતીય આર્મીના સન્માન માટે મહાતિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। પરંતુ રેલી દરમિયાન હાર્દિક પટેલ વિશે ગમે તેમ બોલતો નટુ નામનો ઈસમ નજીકમાં એક ટેમ્પોમાં બેઠો હતો, જેથી ઉશ્કેરાયેલ કેટલાક લોકોએ ભેગા મળી ટેમ્પોમાં બેઠેલ નટુને ટેમ્પા પર ચડી માર માર્યો હતો। જ્યારે આ ઘટનાને લઈને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો, જ્યારે નટુ નામના ઈસમને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો।
નવસારી બજાર કોટ સફેલ રોડ ખાતેથી દારૂની મહેફિલ માણતા 8 નબીરાઓને આજે પીસીબી પોલીસે ઝડપી લીધા. પોલીસે તેની પાસેથી દારૂની બોટલ, રોકડ રકમ અને 7 મોબાઈલ મળીને 1,75,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. પોલીસના માણસોને પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન નવસારી બજાર કોટ સફીલ રોડ ઘર નંબર 9/540ના ત્રીજા માળે મહેશ કનૈયાલાલ રાણાના ઘરે બોલાવી બિયર બાર ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે છાપો મારી 8ની ધરપકડ કરી હતી. પોલીસે મહેશ કનૈયાલાલ રાણા, વિક્રમ જશવંતભાઈ જોગિયા, રાજુ નાનુભાઈ જાસોલિયા, કપિલ જયંતભાઈ રાણીંગા, નિકેશ યશવંતભાઈ જોગિયા, પ્રિયાંશુ વિજયભાઈ ડોકિયા, વિકાસ સુમેરમલ મહેતા, પ્રકાશ કનુભાઈ કાનાણીને દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા હતા. તેમની પાસેથી બિયરની બાટલીઓ, અંગઝડતીના રોકડા રૂપિયા, અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી 1,75,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ આ તમામ નબીરાઓને અઠવા પોલીસને સોંપી દેવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીએસટી મુદ્દે કાપડ માર્કેટના વેપારીઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અને જો કાપડ પરથી જીએસટી હટાવવામાં નહીં આવે તો વેપારીઓએ આંદોલનની તૈયારી આરંભી છે. જે અંતર્ગત 14મી તારીખના રોજ મહાવીર માર્કેટ ખાતે વેપારીઓની જંગી જાહેર સભા, 15મી જૂનના રોજ તમામ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય વેપારીઓએ કર્યો છે. માહિતી અનુસાર શનિવારે સાંજે મળેલી મીટિંગમાં તમામ ટેક્સટાઇલ માર્કેટના પ્રમુખો અને સેક્રેટરી હાજર રહ્યા હતા. આ વેપારીઓ દ્વારા જીએસટીની અન્યાયકારી જોગવાઈઓ સામે વેપારના હિતમાં લડત આપવાનું નક્કી કરાયું છે. તેમજ ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, વેપાર પ્રગતિ સંઘના અગ્રણી સંજય જગનાની અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા એક મંચ પર આવી કેન્દ્ર સરકારને લડત આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. સમગ્ર લડત માટે સંયોજક તરીકે વેપારી અગ્રણી તારાચંદ કાસટને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી તારીખ 14મી જૂનના રોજ રિંગ રોડ મહાવીર માર્કેટ ખાતે સાંજે 4 વાગ્યાના સમયે વેપારીઓની એક જંગી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરથાણા ગામ ગ્રામ પંચાયત પાસે રોડ ખાતેથી અમરોલી પોલીસે દમણથી લવાયેલી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક મહિલા બુટલેગરને ઝડપી લીધી. પોલીસે તેની પાસેથી ₹40,000ના દારૂની સાથે કાર પણ કબજે કરી છે. અમરોલી પોલીસને બાતમી મળી હતી કે ભરથાણા ગામથી કારમાં દારૂ લવાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ ભરથાણા ગામ ગ્રામ પંચાયત પાસે રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે એક મહિલા બુટલેગરને પકડી હતી. અમરોલી શાંતિનગરમાં રહેતી કમલાબેન વૈષ્ણવની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી દમણથી લવાયેલો જુદો વિદેશી દારૂ પકડી લીધો હતો. ₹40,800ની કિંમતનો દારૂ અને કાર મળી ₹2,91,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાયર એજ્યુકેશનમાં એડમિનિસ્ટ્રેશન માટે ટોપ પોસ્ટ ગણાતી કુલપતિની જગ્યાએ બેસવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાત મળી ભારતભરમાંથી શનિવારે નર્મદ યુનિવર્સિટી પાસે 51 લોકોના ઓનલાઈન બાયોડેટા આવ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર દક્ષેશ ઠાકરની આગામી 21મી જુલાઈના રોજ પૂરી થનારી ટર્મને લઈને તેમના અનુગામીની શોધ માટે ધમાસાણ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી રાજ્ય સરકારની સર્ચ કમિટી બંધ બારણે ખેલ પાર પાડતી હતી, પરંતુ ગયા વર્ષથી કુલપતિની શોધ માટેની પદ્ધતિ બદલાતા હવે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કુલપતિના મોભાદાર હોદ્દા પર બિરાજવા માટે શિક્ષણ શાસ્ત્રીઓ વચ્ચે હોડ જામી છે. જોકે આ બાયોડેટા હવે સર્ચ કમિટી સમક્ષ મોકલાશે અને આ કમિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે લાયક કુલપતિ પસંદ કરશે. વેસુ જસ્ટ રેસિડેન્સીના ગેટ પાસે મોબાઈલ ફોનમાં વાત કરી રહેલા એક યુવક હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી સ્નેચરો નાસી છૂટ્યા હતા. મૂળ રાજસ્થાનના અને વેસુ પૂજા રેસિડેન્સી પાછળ શુભ એન્કલેવમાં રહેતા 30 વર્ષીય ગૌતમ કુલદીપ નોકરી કરે છે. શુક્રવારે રાત્રે તે વેસુ જસ્ટ રેસિડેન્સીના ગેટ પાસે રોડ ઉપર ઉભા રહી મોબાઈલ ફોન પર વાત કરતો હતો ત્યારે ગૌતમની પાછળથી 2 અજાણ્યા ઈસમો કાળા કલરની પલ્સર બાઇક પર બેસીને આવ્યા હતા અને તેના હાથમાંથી 18,000ના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી ગયા હતા. બનાવને લઈ ગૌતમે પીપલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભારતના રાજકીય પક્ષો પૈકી એક પક્ષ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એનસીપી દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષને આજે 18 વર્ષ પૂરા થયા અને 19મા વર્ષમાં પ્રવેશ થયો છે। આ પ્રસંગે સુરત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા રિંગ રોડ કાર્યાલય ખાતે વિવિધ કાર્યક્રમો યોજી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બાદમાં વિવિધ રાજ્યોમાં ખેડૂતોની હત્યા અને આત્મહત્યા થતી હોવાથી સ્થાપના દિવસની ઉજવણી પહેલા કાર્યાલય ખાતે તમામ કાર્યકર્તાઓએ 5 મિનિટ માટે મૌન રાખી દેશના ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી અને નવી સિવિલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું। ત્યારબાદ એનસીપી કાર્યાલય ખાતે તમામ કાર્યકર્તાઓની હાજરીમાં કેક કાપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર। ગુજરાતમાં ચોમેર વરસાદ બાદ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી। વહેલી સવારે મહારાષ્ટ્ર અને યુપીમાં 2 ભયાનક રોડ અકસ્માતમાં 18ના મોત। દેશના 23 રેલવે સ્ટેશનનું ખાનગીકરણ કરવા 18મીએ યોજાશે હરાજી। 1 જુલાઈથી ઇન્કમટેક્સ રિટર્ન અને નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ જરૂરી। મૃતક ખેડૂતોના પરિવારજનોને મળ્યા એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ઉપવાસ તોડવા કરી અપીલ। આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈએ એક વિરામ। નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરતા તંત્ર સાવધાન બન્યું છે। ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ અકબંધ રહેતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ ચાલુ રહેશે। અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ અને ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર, કચ્છના વરસાદના પરિણામ સ્વરૂપે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે। તીવ્ર ગરમીથી લોકોને રાહત મળી છે। કૃષ્ણનગરી મથુરામાં એક કાર નહેરમાં ખાબકવાથી 10 લોકોના મોત થયા છે। આજે વહેલી સવારે આ ઘટના બની હતી। કાર ફતેપુર નહેરના પુલ પરથી પસાર થતી હતી ત્યારે બેકાબુ બનતા નહેરમાં પડી હતી। સ્થાનિકોએ કારના કાચ તોડી ડેડ બોડી બહાર કાઢી હતી। જાણકારી અનુસાર બરેલીના રહેવાસી મહેશ શર્મા તેમના પરિવાર સાથે મહેંદીપુર બાલાજી દર્શન માટે જતા હતા। ત્યાં સવારીની આરતીમાં સામેલ થવાનું હતું। આ કારણે તેઓ મોડી રાત્રે ઇનોવા કાર લઈને રાજસ્થાનના મહેંદીપુર બાલાજી જવા નીકળ્યા હતા। જ્યારે કાર ફતેપુર નહેરના પુલ પર પહોંચી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દેતા કાર નહેરમાં પડી હતી। દુર્ઘટનામાં મહેશ શર્મા, તેમના પત્ની સહિત 10 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। મૃતકોમાં કારનો ડ્રાઈવર પણ સામેલ છે। જ્યારે બીજા એક બનાવમાં મહારાષ્ટ્રના બીડમાં સવારે એક અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે। બસ પુણેથી લાતુર જઈ રહી હતી। ઓવર સ્પીડમાં હોવાના કારણે ડ્રાઈવરે બસ કંટ્રોલ ન કરી શક્યો અને બસ ખીણમાં પડી હતી। પુણેથી લાતુર જઈ રહેલી સાગર ટ્રાવેલ્સની બસનું સવારે 4 વાગ્યે એક્સિડન્ટ થયો હતો। ઓવર સ્પીડમાં હોવાના કારણે ડ્રાઈવર બસ કંટ્રોલ ન કરી શક્યો અને 100 ફીટ ઊંડી ખીણમાં પડી હતી। મૃતકોમાં 2 મહિલાઓ પણ સામેલ છે। અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। અંભોર પોલીસ સ્ટેશનના પોલીસે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં 9ના મોત નીપજ્યા છે, જ્યારે ઘાયલોને ઘટના સ્થળથી 70 કિલોમીટર દૂર અહમદનગરની ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। દેશના 23 રેલવે સ્ટેશનો ખાનગી કંપનીઓને સોંપવાની રેલવે ખાતાની યોજના પર કામકાજ શરૂ થઈ ગયું છે। PPP ધોરણે 45 વર્ષ માટે આ તમામ રેલવે સ્ટેશનો ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવશે। આગળની કાર્યવાહી સ્વરૂપે 28 જૂને ઓનલાઈન હરાજી યોજાશે। આ નીલામીમાં ઉત્તર પ્રદેશના કાનપુર જંકશન, અલ્હાબાદ જંકશન પણ સામેલ છે। રાજસ્થાનનું ઉદયપુર જંકશનનો પણ સમાવેશ કરાયો છે।
તેમાં ભાગ લેવા માટે કંપનીઓ રેલવે સ્ટેશનની વેબસાઇટ પર જવું પડશે। માહિતી અનુસાર કાનપુર રેલવે સ્ટેશનની 200 કરોડ અને અલ્હાબાદ રેલવે સ્ટેશનની 150 કરોડની પ્રારંભિક કિંમત આંકવામાં આવી છે। હરાજીનું પરિણામ 30 જૂને જાહેર કરાશે। રેલવે સ્ટેશનોને ખાનગી કંપનીઓને વેચવાના સમાચાર આવ્યા ત્યારે 25 રેલવે સ્ટેશન સામેલ હતા। ખાનગી કંપનીઓને વેચીને આ સ્ટેશનોનો વિકાસ કરવાનો હોવાનો કેન્દ્ર સરકારનો દાવો છે। સરકારની આ યોજના પ્રમાણે 3000 કરોડના ન્યૂનતમ રોકાણથી આ સ્ટેશનનો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ વિકાસ કરવાની વાતો થઈ રહી છે। હોટલ, મોલ, ખાણીપીણીની સુવિધાઓ સાથે મનોરંજનના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। જે કંપનીઓ રોકાણ કરશે તેમને જે તે રેલવે સ્ટેશન 45 વર્ષ માટે સોંપી દેવામાં આવશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે સ્પષ્ટતા કરી છે કે આગામી 1 જુલાઈથી ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે અથવા તો નવો પરમેનન્ટ એકાઉન્ટ નંબર મેળવવા માટે આધાર નંબરનો ઉલ્લેખ જરૂરી બની જશે। સીબીડીટીએ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટીકરણ આપ્યું છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપેલા પોતાના નિર્ણયમાં એ લોકોને જ આંશિક રાહત આપી છે જેમની પાસે આધાર નંબર નથી અથવા તો જેમણે આધાર અને પાન કાર્ડનું જોડાણ નથી કર્યું। સીબીડીટીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય મામલે 3 મુદ્દાઓનું સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે। 1 જુલાઈ 2017થી આધાર કાર્ડ મેળવવા પાત્ર દરેક વ્યક્તિએ ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે અથવા તો પાન લેવા માટે આધાર નંબરનો ઉલ્લેખ કરવો પડશે અથવા આધાર રજિસ્ટ્રેશન વખતના આઈડીનો ઉલ્લેખ કરવો પડશે। આ ઉલ્લેખ ફરજિયાત હશે। જો કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર નહીં હોય અથવા તો તેનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય તો એવી પરિસ્થિતિમાં શું પગલાં લેવાશે તે વિશે પણ વિભાગે સ્પષ્ટતા કરી છે। તેમણે જણાવ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે આંશિક રાહત જ આપી છે। આ રાહત એ લોકોને જ આપવામાં આવી છે જેની પાસે આધાર નથી અથવા તો જે લોકો હાલમાં આધાર નથી લેવા માંગતા। ખેડૂત આંદોલન દરમિયાન મંદસૌરમાં થયેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા 4 ખેડૂતોના પરિવારજનોએ શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન શિવરાજસિંહ પણ ભાવુક થઈ ગયા હતા। પીડિત પરિવારે શિવરાજસિંહને ઉપવાસ તોડવાની અરજી કરી હતી। પીડિત પરિવારની વાત સાંભળીને શિવરાજસિંહે કહ્યું હતું કે જ્યાં સુધી રાજ્યમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ નહીં તોડું। ખેડૂતના પરિવારજનોએ મુખ્યમંત્રીને દોષિતો સામે કડક પગલાં લેવાની પણ ભલામણ કરી હતી। તેમણે કહ્યું કે ગોળી ચલાવવાવાળાઓને સખત સજા મળવી જોઈએ। ખેડૂત આંદોલનથી પીડિત મધ્યપ્રદેશને બચાવવા માટે શિવરાજસિંહે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે। તેઓ રાજ્યમાં શાંતિ ફેલાય તે માટે અનિશ્ચિત મુદ્દત માટે ઉપવાસ પર બેઠા છે। બીજી તરફ આંદોલનકારી ખેડૂતો પણ શિવરાજસિંહના ઉપવાસના જવાબમાં દશેરા ગ્રાઉન્ડમાં જ ઉપવાસ પર બેસી ગયા છે। એટલે કે હવે ઉપવાસનો જવાબ ઉપવાસથી આપવામાં આવી રહ્યો છે। આ દરમિયાન કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે કે તેઓ 14 જૂનથી ભોપાલમાં 72 કલાક માટે સત્યાગ્રહ કરશે। સિંધિયાએ જણાવ્યું છે કે આ પહેલા તેઓ 12મી જૂને ઇન્દોરમાં અને 13 જૂને મંદસૌરમાં ઘાયલ થયેલા ખેડૂતોના પરિવારજનોને મળવા જશે। હવે સમાચારોના અંતમાં ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભારતીય સૈન્યના સમર્થનમાં યોજાઈ તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો। વરાછામાં નીકળેલી તિરંગા યાત્રામાં મારામારીથી હોબાળો, પોલીસે મામલો થાળે પાડ્યો। નવસારી બજાર કોટસફીલ રોડ પરથી દારૂની મહેફિલ માણતા 8 નબીરા ઝડપાયા। કાપડ વેપારીઓ જીએસટીના વિરોધમાં આંદોલનના મૂડમાં બુધવારે યોજાશે જાહેર સભા। બરથાણા ગામમાંથી દારૂ ભરેલી કાર સાથે મહિલા બુટલેગર ઝડપાઈ। નર્મદ યુનિવર્સિટીના કુલપતિ બનવા 51 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું। નમસ્કાર।